તાલુકાના વોરા કોટડા ગામે જમીન ખેડી નાખવા બાબતે પિતરાઈ ભાઈએ ભાઈ પર હુમલો કરી હત્યા નિપજાવી છે। ગઈકાલે મધ્યરાત્રિના છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી પિતરાઈ ભાઈની હત્યા નિપજાવવામાં આવી છે। ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરિયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરિયા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હતી। હત્યા કરનારા કાકા દાદાના ભાઈ અન્ય 4 આરોપીઓએ મંડળી રહી રાજેશભાઈ અને પરિવારજનો પર હુમલો કર્યો। મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર નીલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે। હુમલો કરનાર બુટલેગર અને હિંસાત્મક સ્વભાવવાળો હોવાની ચર્ચાઓ છે। હુમલાખોર અવારનવાર માથાકૂટ કરતો હોવાની સાથે ખેતીની જમીનમાં દાદાના વખતનો ભાગ મળ્યો છે, છતાં અમારી જમીન ઉપર કબજો કરવા વારંવાર હુમલા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રાજેશભાઈ સાકરિયા છે। રાજેશભાઈ, શું આખો બનાવ બન્યો હતો? કેવી રીતના? મારા દાદાની જમીનમાં એને હુમલો એવી રીતે કરીને ખેડી નાખ્યું હતું। ખેતરમાં રોટાવેટર મારી દીધું હતું। પછી રાતે બોલાચાલી થઈ તો મારા પપ્પાની દાદાની વાડીએ ગયેલા, ત્યાં આવીને પાછળથી છરીઓના ઘા માર્યા છે, આગળથી મારેલા છે, મેંદુ એવું કરેલું છે। ત્યાં જોયું તો મૃત્યુ પામી ગયા હતા। મારા ભાઈને લાગેલું છે, છાતીમાં લાગેલું છે, પેટમાં બારે આતેડા નીકળી ગયેલા છે એક સાઈડમાં। એ અત્યારે રાજકોટ સિવિલમાં છે। બે જણા ઉપર થયો ને અજાણ્યા શખ્સ 2 હતા ને 4 જણા એ હતા, 6 જણા હતા। એ નાના ભાઈજી સાથે હતો, એને કીધું। 4 જણા કોણ? એ અજય ઉર્ફે ટીટો, ચીનુભાઈ, એક હેતલબેન કરીને છે ને એક બીજા બેન છે ચીનુભાઈના ઘરના। એ 4 લોકોએ હુમલો કરેલો। શું થાય તમારા? મારા પપ્પાના કાકાના છોકરાને કાકા થાય। કેટલા વર્ષથી આ જમીનનો પ્રશ્ન ચાલુ છે? કાંઈ હતો જ નહીં, આ તો અચાનક આવીને હુમલો કરી ગયા પાછળથી આવી। અગાઉ કઈ બોલાચાલી કે એવું કઈ? ના, બોલાચાલી કાલે થઈ હતી। એ તો એમને ખાલી કીધું હતું કે એમને પાછું કરી દેવું, તમારી જમીન હતી એવી રીતે કરીને વાત કરીને લઈ ગયા। પછી રાતે આવીને આવું ગયું ને અમે રસ્તામાં પાછળ ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો। અમે વાડીએ આવતા હતા પાછા, ત્યારે અમને રોકવાનો પ્રયાસ કર્યો પણ અમે નીકળી ગયેલા સાઈડમાંથી। છરીયું બતાવીને મારી નાખવાની ધમકી આપતા હતા અને ગાળો બોલતા હતા। અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ઉપર। હવે શું તમારી માંગણી છે? શું કાર્યવાહી? ન્યાય જોઈને એને ફાંસીની સજા જોઈએ, એને ફાંસી થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ। આ જમીન કેટલી છે તમારી? કેટલા વીઘા અંદાજે? અમારી માલિકીમાં આવીને અમને મારી ગયા છે। જમીન અંદાજે કેટલા વીઘા? એ 14 વીઘા હતી, એમાં ભાઈઓ ભાગ પડી ગયા। તમારા દાદાના 7 જણાના, 3 બેનું હે, 4 ભાઈઓ હે, બધાના ભાગ એના પડી ગયેલા હતા। તોય આવી રીતે દબાવ આવતા હતા, જ્યારે હોય ત્યારે વારંવાર।